આજે બનાવીએ ગુજરાતની હાર્ટબીટ એટલે કે એકદમ છૂટી છૂટી અને રસેલી ગરમા ગરમ દાળ ઢોકળી. એવું લાજવાબ કોમ્બિનેશન છે ને કે દાળ અને ઢોકળી બંને રસોઈમાં નહીં દિલમાં ઉતરી જાય છે. હું ધૈર્ય, સ્વાગત છે તમારું મારા રસોડામાં, જ્યાં રસોઈ મળે મજા સાથે. તો પરફેક્ટ ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે શેર કરીશ, જેથી તમારી ઢોકળી પણ આવી રસેલી અને છૂટી છૂટી બનશે. તો સૌથી પહેલાં કુકરની અંદર મારી દાળ છે ને એ તેલવાળી છે. એક વ્યક્તિ દીઠ 1 મુઠ્ઠી દાળ ઇનફ થઈ રહે છે. તો 4 જણા માટે બનાવી રહીશું તો 4 મુઠ્ઠી દાળ લઈ લીધી છે. હવે આને 2 થી 3 પાણીથી આપણે ધોઈ લેવાના છે. દાળ ધોઈ લીધા બાદ આને પલાળવી ખૂબ જ જરૂરી છે, જેથી દાળ છે ને એક રસ થઈ જાય. તો પલાળવા માટે મેં આ ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે અને સાથે થોડાક બેઝિક મસાલા પણ નાખી દઈશું. એટલે 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર લીધી છે અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું. હવે દાળ બાફતી વખતે છે ને ઉભરાઈને બહાર ના આવે અને કુકર ગંદુ ન થાય ને એ માટે કરીને 1 ચમચી જેટલું આપણે ઘી નાખીશું. ઘીની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આને 15 થી 20 મિનિટ માટે પલાળવા માટે મૂકી દઈશું. જ્યાં સુધી દાળ પલળે છે ત્યાં સુધી એક બાઉલની અંદર 1.5 મુઠ્ઠી જેટલા મેં સિંગદાણા લીધા છે અને એને પણ ગરમ પાણીમાં પલાળવા માટે મૂકી દઈશું. આવી રીતે પલાળીને લેવાથી એનો ક્રંચ મેન્ટેન રહે છે. અહીં 20 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે દાળ પલળી ગઈ છે. આવી રીતે નખથી ફોડતા એ ફૂટી રહી છે. તો હવે આ સમય 1/2 ઇંચ આદુનો ટુકડો અને 2 લીલા મરચાંની પેસ્ટ બનાવી લીધી હતી એ નાખી છે અને 2 મીડિયમ સાઇઝના લાલ અને પાકા ટમેટાં લીધા છે એ નાખીશું. તો આવી રીતે બાફતી વખતે નાખી દેવાથી એનો ફ્લેવર વધારે ઇન્હાન્સ થઈને આવે છે અને દાળ પીતી વખતે છે ને ટમેટાં મોંમાં નથી આવતા, એ એકદમ સરસ ગળી જાય છે. હવે લીડ કવર કરીને આની હાઈ ફ્લેમ ઉપર 4 થી 5 વિસલ મારી લેશું. હવે ઢોકળી બનાવવા માટે આપણે એક ત્રાસની અંદર 1 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને ઢોકળીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે 1.5 ટેબલસ્પૂન જેટલો આપણે આની અંદર બેસન નાખીશું. તો બેસન નાખવાથી ઢોકળી છે ને વધુ સ્વાદિષ્ટ તૈયાર થાય છે. તો અહીં આપણો લોટ ચાળીને લઈ લીધો છે. હવે આની અંદર બેઝિક મસાલા કરીશું. તો 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ લેશું, જેમાં 1/2 ઇંચ આદુનો ટુકડો અને 2 તીખા મરચાં લીધા છે. સાથે 1/2 ટીસ્પૂન જેટલો અજમો જરૂરથી ઉમેરજો, એનાથી ફ્લેવર ખૂબ જ ઇન્હાન્સ થઈને આવે છે. 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું. ત્યારબાદ આની અંદર 1 પાવડા જેટલું તેલ નાખી અને બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. અહીં વધુ તેલનો ઉપયોગ નહીં કરીએ. હવે બધી વસ્તુને મિક્સ કરી લીધા બાદ થોડું પાણી નાખીને આપણે અહીંયા મીડિયમ સોફ્ટ લોટ તૈયાર કરી લઈશું. તો રોટલી કરતાં થોડોક કઠણ અને પરોઠા કરતાં થોડોક ઢીલો એવો લોટ ગૂંથાઈ ગયો છે, જેને રેસ્ટ માટે મૂકી દઈશું. હવે વઘાર માટે મેં અહીંયા 6 લવિંગ લીધા છે, 2 સૂકા મરચાં લઈશું. આ તૈયારી આપણે પહેલાં જ કરી લેવાની છે. 1 ચક્રફૂલ લઈશું એટલે કે બાદિયું, અને આ છે દગડ ફૂલ. આનાથી છે ને દાળમાં સુગંધ ખૂબ જ સરસ આવે છે, અરોમા ખૂબ જ સરસ ખીલીને આવે છે, તો અચૂકથી ઉમેરવું. ત્યારબાદ 1/2 ટીસ્પૂન જેટલા મેથીના દાણા નાખીશું, 1 ટીસ્પૂન જેટલી રાઈ અને 1/2 ટીસ્પૂન જેટલું આપણે જીરું નાખીશું. ત્યારબાદ આની અંદર આપણે 1 તમાલપત્ર નાખીશું. તો આ વઘાર આપણે પહેલાં જ તૈયાર કરી લેવાનો છે. 8 થી 10 મરીના દાણા લીધા છે. આ સફેદ મરી છે, તમારી પાસે કાળા હોય તો કાળા લઈ શકો છો. સાથે 10 થી 15 નંગ જેટલા મીઠા લીમડાના પાન લીધા છે. અહીં દાળ બફાઈ ગઈ છે. કુકર ખોલી લીધું છે. હવે અહીંયા આપણે દાળને બાફવા જેટલું જ પાણી નાખ્યું હતું, એટલે દાળની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે આપણે ગરમ પાણીનો ઉપયોગ કરીશું, ઠંડુ પાણી નહીં ઉમેરી. તો અહીં આ દાળ થોડીક પાતળી જ રાખવાની. હવે બ્લેન્ડર કે આવી રીતે રવાઈની મદદથી આપણે એને ઝેરી લેશું. અહીં દાળ ઝેરાઈ ગઈ છે અને કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. આ રીતની પાતળી રાખવાની છે, કારણ કે જેમ દાળ ઉકળશે તેમ વધારે ઘટ થશે. હવે પલાળેલા સિંગદાણા નાખી દઈશું. એ પાણીને દૂર કરી લીધું હતું. હવે ગેસ ઉપર આ કુકરને મૂકી દઈશું અને ઘડપણ અનુસાર 2 ટેબલસ્પૂન જેટલો ગોળ નાખીશું અને 1 લીલું મરચું આવી રીતે સમારીને નાખીશું. તો આનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. સાથે ઉકળતી વખતે 4 થી 5 લીમડાના પાનને આવી રીતે ઝીણા સમારીને નાખીશું. હવે દાળમાં સરસ ઉભરો આવે ને ત્યાં સુધી આપણે દાળને ઉકાળી લેવાની છે. બીજી તરફ ઢોકળીનો લોટ પણ સરસ મજાનો સેટ થઈ ગયો છે. તો તેલવાળો હાથ કરીને આપણે આ લોટને મસળી લઈશું અને આના એક સરખા લુવા કરી લેવાના છે. તો આટલા લોટમાંથી આપણા 4 નંગ જેટલા લુવા તૈયાર થયા છે. હવે આ લુવામાંથી એક લુવો લઈ અને લોટમાં આવી રીતે રગદોળી વધારાનો લોટ કાઢી લેવાનો અને મોટી સાઇઝની આપણે રોટલી વણી લઈશું. તો અહીં રોટલી જે સાઇઝની વણતા હોય એના કરતાં થોડીક જાડી વણીશું. બહુ જાડી પણ નથી વણવાની, મીડિયમ થિકનેસની રાખવાની છે. એટલે જે નોર્મલી રોટલી બનતી હોય એના કરતાં થોડીક જાડી તૈયાર થશે. તો અહીં તમે જોઈ શકો છો આદુ મરચાંની પેસ્ટને કારણે ઢોકળી કેટલી સરસ દેખાઈ રહી છે, કલર કેટલો સરસ આવ્યો છે અને થિકનેસ તમે જોઈ શકો છો. હવે આને મનગમતી સાઇઝમાં આપણે કટ કરી લેવાના છે. તમે ચોરસ કે ડાયમંડ શેપમાં કટ કરી શકો છો. હું અહીંયા ડાયમંડ શેપમાં બનાવી રહી છું. તો આ રીતના આપણે મીડિયમ સાઇઝના ટુકડાઓ કરી લઈશું, ના તો બહુ મોટા ના તો બહુ નાના. આ રીતના આપણે ટુકડા કરશું તો ખાતી વખતે આરામથી એ સ્પૂનમાં આવી બી જશે. તો આ રીતે ઢોકળીઓ બધી કરી લીધી છે, કાપા પાડી લીધા છે અને આવી રીતે પ્લેટમાં મૂકતા જશું.
તો આવી રીતે બધી ઢોકળીના કાપા પાડી લીધા છે ને તૈયાર કરી લીધી છે. હવે દાળમાં સરસ ઉભરો આવી ગયો છે તો સાઈડમાં જે ફીણ વળે છે ને એને કાઢી લેશું. આની સાથે સિંગદાણા પણ બહાર નીકળી આવશે, પણ સિંગદાણાને આપણે પાછળથી ધોઈને નાખી દઈશું. આ ફીણ કાઢવી જરૂરી છે જેથી બોડીમાં છે ને યુરિક એસિડનું પ્રમાણ વધે નહીં અને હાથ પગ અને સાંધાનો દુખાવો ન થાય. તો આ સ્ટેપ અચૂકથી કરજો અને સ્કીપ ન કરીશું. અહીં દાળ હવે સરસ ઉકળી ગઈ છે તો આ સમય આની અંદર ઢોકળી નાખીશું. હવે ઢોકળી કેવી રીતે નાખવાની એ અગત્યનો ભાગ છે. તો આવી રીતે આપણે એક એક કરીને ઢોકળી નાખતા જશું. તો જેમ જેમ ઢોકળી અંદર જશે ને તેમ તેમ એ ઉપર આવતી જશે અને એકબીજાથી છૂટી તૈયાર થશે. આપણે યુઝ્યુઅલી શું કરતા હોઈએ છીએ કે એક ભેગી બધી ઢોકળી નાખી દેતા હોઈએ છીએ, જેના કારણે ઢોકળી છે ને એકબીજામાં ચોંટી જાય છે. તો જુઓ તમે, જેમ જેમ ઢોકળી રંધાતી ગઈ તેમ તેમ એ ઉપર તરવા લાગે છે. તો બધી ઢોકળી નાખી દીધા બાદ તમે જોઈ શકો છો બધી ઢોકળી એકબીજાથી છૂટી તૈયાર થઈ છે અને એકબીજાથી ક્યાંય ચોંટી નથી અને એકદમ રસેલી આ ઢોકળી તૈયાર થશે. અને આ ઢોકળી તમારી ક્યારે પણ એકબીજામાં ચોંટશે નહીં. હવે લીડ કવર કરીને હાઈ ફ્લેમ ઉપર આપણે 2 વિસલ મારી દઈશું એટલે ફટાફટ આપણી ઢોકળી છે ને પાકી જશે અને વધારે વખત આપણે દાળને ઉકાળવાની જરૂર નહીં પડે. 2 વિસલ વાગી ગયા બાદ મેં વધારાની વરાળ કાઢી લીધી છે અને તમે જોઈ શકો છો એક એક ઢોકળી રસીલી તૈયાર થઈ છે ને એકબીજાથી છૂટી તૈયાર થઈ છે, ક્યાંય પણ એકબીજામાં ચોંટી નથી. તો આવી રીતે જો તમે બનાવશો ને તો તમારી દાળ ઢોકળી પણ આ રીતની જ સરસ તૈયાર થશે. અહીં તમે જોઈ શકો છો એક એક છૂટી તૈયાર થઈ છે. હવે આપણે આની કન્સિસ્ટન્સી થોડીક સેટ કરી લઈશું કારણ કે દાળમાં વિસલ મારીને એટલે દાળ થોડીક ઘાટી થઈ ગઈ છે. હજી આપણે વઘાર કરીશું ને ત્યારબાદ એ 5 મિનિટ ઉકાળીશું એટલે દાળ હજુ ઘટ થશે અને ઠંડી થયા બાદ પણ આ દાળ ઢોકળી વધારે ઘટ થતી હોય છે. તો વઘાર માટે મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે. તો 2.5 ટેબલસ્પૂન જેટલું ઘી લીધું છે અને એનામાં જે આપણે પહેલેથી તૈયાર કરેલો રાખેલો હતો મસાલો એ નાખી દઈશું. અહીં મેં મરચાં નથી નાખ્યા. જો આ સમયે મરચાં સીધા નાખી દેશો ને તો બળવાની સ્મેલ આવે છે, એટલા માટે મરચાં સિવાય બધા મસાલા નાખી દેવાના છે અને સાથે 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખી છે. ઢાંકણને ઢાંકી દેશું જેથી વઘાર તતડીને બારે ના આવે. અને હવે 2 સૂકા મરચાં નાખી દીધા છે અને સાથે 1/2 ઇંચ આદુનો ટુકડો અને 2 લીલા મરચાંની પેસ્ટ બનાવી લીધી હતી એ નાખી છે. તો આવી રીતે આદુ મરચાંને પણ વઘારમાં નાખવાથી એનો ફ્લેવર વધારે ઇન્હાન્સ થઈને આવે છે. હવે વઘારને અહીંયા રાઈ ફૂટે ત્યાં સુધી તતડાવી લીધું છે. તો અહીં વઘાર તમારો કાચો ન રહેવો જોઈએ, નહીં તો દાળ પીતી વખતે છે ને મોંમાં આવે છે. વઘાર સારી રીતે ચટકી ગયો છે તો ફટાક દેતા આપણે દાળ ઢોકળીની અંદર નાખી દઈશું અને માથેથી લીડ કવર કરી દઈશું જેથી એની અરોમા છે ને સોડમ છે ને અંદર બેસી રહે. ઢાંકણ ઢાંકી દીધા બાદ 5 મિનિટ પછી આપણે ખોલ્યું છે. 5 મિનિટ પછી વઘાર અંદર બેસી ગયો છે ને અત્યારે રસોડામાં ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. હવે આનો કલર એન્હાન્સ કરવા માટે આપણે 1.5 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખ્યું છે. બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને હવે લગભગ આપણે 3 થી 4 મિનિટ સુધી ઉકાળીશું. ત્યારબાદ આપણે ગેસને બંધ કરી દઈશું. હવે જે પેનમાં વઘાર કર્યું છે ને એની અંદર થોડીક દાળ નાખીને જે વઘારનો મસાલો છે ને એ લોઈ લેશું. અહીં 5 મિનિટ સુધી દાળ ઉકળી ગઈ છે ને અત્યારે દાળની થિકનેસ જોઈ શકો છો, કન્સિસ્ટન્સી જોઈ શકો છો કેટલી સરસ તૈયાર થઈ છે અને ઢોકળી તમે જુઓ એકદમ ડિલિશિયસ તૈયાર થઈ છે, રસીલી. હવે છેલ્લે આની અંદર આપણે 1 મુઠ્ઠી ભરીને કોથમીર નાખીશું અને દાળ ઢોકળી ખાટી મીઠી હોય છે એટલે ખટાશ માટે મેં 1 લીંબુનો રસ નાખ્યો છે. ગેસની ફ્લેમને મેં બંધ કરી દીધી છે અને આને મિક્સ કરી લઈશું. તમે આની જગ્યાએ આંબલીનું પાણી પણ નાખી શકો છો. અહીં તમે જોઈ શકો છો દાળ ઢોકળીનું ટેક્સચર કેટલું સરસ આવ્યું છે. આ દાળ ઢોકળી ઠંડી થશે ને એટલે હજુ ઘટ થશે. આ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. તમે એને પી પણ શકો છો અને ખાઈ પણ શકો છો. તો તૈયાર છે આપણી ગુજરાતની હાર્ટબીટ એવી દાળ ઢોકળી. તો અહીં તમે જોઈ શકો છો કે આપણે દાળ ઢોકળી નાખી રહ્યા છીએ. દાળની કન્સિસ્ટન્સી જોઈ શકો છો, એનું ટેક્સચર જોઈ શકો છો અને ઢોકળી જોઈ શકો છો એકદમ રસીલી છે, એકદમ છૂટી આપણી આ દાળ ઢોકળી તૈયાર થઈ છે. તો આજની આ રેસીપી તમને ગમી હોય ને તો લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કોમેન્ટમાં જરૂરથી લખજો કે તમે શું જોઈને આ રેસીપી બનાવવા ઈચ્છો છો. હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. જ્યારે સર્વ કરો ને ત્યારે ઉપરથી 1 ચમચી જેટલું ઘી જરૂરથી રેડજો, એનાથી આનો સ્વાદ ઓર વધી જશે. ચલો બાય.